ओके, गुड मॉर्निंग स्टूडेंट्स। चलो आज આપણે તમારા 10મા ધોરણનો એક સરસ મજાનો 8મો પાઠ સજીવોમાં પ્રજનન એના વિશે આપણે ભણવાનું છે। તો ચાલુ કરીએ। સજીવોમાં પ્રજનન। જો બેટા, આપણે જાણીએ છીએ કે સજીવો અનેક જાતની ક્રિયાઓ કરે છે, બરાબર? સજીવના ચોક્કસ લક્ષણો હોય। સજીવ નિર્જીવથી અલગ પડતો હોય છે, કઈ રીતે પડતો હોય છે એના લક્ષણો। દરેક સજીવ પોતે ચોક્કસ પ્રકારની ક્રિયાઓ દર્શાવતો હોય છે, જેવી કે પાચન કરવું, પાચન કરવા માટે પાચન તંત્ર હોય, શ્વસન કરવું, શ્વસન તંત્ર હોય, ઉત્સર્જન કરતો હોય, એના માટે ઉત્સર્જન તંત્ર હોય, રુધિરાભિષણ કરતો હોય, હલનચલન કરતો હોય, સ્થાનાંતર કરતો હોય, એટલે પ્રચલન કરતો હોય। આમ દરેક સજીવ ચોક્કસ પ્રકારની ક્રિયા પોતાના જીવન દરમિયાન કરતો હોય છે, બરાબર છે? તો આવી ઘણી બધી ક્રિયાઓ જે તમે જાણો છો, તમે ભણી ચૂક્યા છો, તમે એનાથી અજાણ નથી। જેમ કે પાચન, એટલે ખોરાક ખાઈએ એનું પાચન થઈ કે પચેલો ખોરાક રુધિરમાં ભળવો અને કોષ સુધી પહોંચે, દેટ ઇઝ પાચન। એના માટે પાચન તંત્ર, તમે આગળના પ્રકરણમાં પાચન તંત્ર વિશે ભણી ગયા છો કે પાચન તંત્રના અંગો કયા, ક્યાંથી શરૂઆત થાય, તો મુખ ગોવાથી લઈને મળદ્વાર સુધી એ પાચન તંત્ર, એમાં ખોરાકનું પાચન થાય। શ્વસન તંત્ર પણ તમારે આગળના એ જ પાઠમાં મને લાગે છે આવ્યું કે શ્વસન તંત્ર એટલે તમે શ્વાસ અને ઉચ્છ્વાસની જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય, શ્વસન તંત્ર નાસિકા છિદ્રથી લઈને ફેફસા સુધી રહેલા વાયુ કોષો સુધી જે પહોંચે એ શ્વસન તંત્ર। આમ દરેક સજીવ પોતાના શરીર દ્વારા ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે અને ચોક્કસ પ્રકારના એ કાર્ય કરવા માટે કુદરતે દરેક સજીવને ચોક્કસ પ્રકારનું એક તંત્ર આપેલું છે અને તંત્ર દ્વારા દરેક સજીવ પોતાની ક્રિયા દર્શાવે છે। આ પાઠમાં આપણે એવી જ સજીવની એક અગત્યની ક્રિયા, જેમ પાચનની ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે, ઉત્સર્જનની ક્રિયા છે, પ્રચલનની ક્રિયા છે, રુધિરાભિષણની ક્રિયા છે, બરાબર છે? એમ પ્રજનન પણ સજીવ દ્વારા કરવામાં આવતી અથવા તો સજીવો દ્વારા થતી એક ચોક્કસ પ્રકારની ક્રિયા છે। ઓકે, તો પ્રજનન એ સજીવોમાં જોવા મળતી એક ક્રિયા, એક કાર્ય, એ સમજી જે સજીવોમાં જોવા મળે છે। નિર્જીવો પ્રજનન કરતા નથી, નિર્જીવો પાચન કરતા નથી, નિર્જીવો શ્વસન કરતા નથી, નિર્જીવો હલનચલન કરતા, એમ નિર્જીવ પ્રજનન પણ કરતા। સારું છે, તમે એમને કહ્યું કે સજીવ એ પ્રજનનની ક્રિયા કરે છે, અન્ય બીજી ક્રિયાઓ જેમ કરે છે તેમ। તો સાહેબ પ્રજનન એટલે શું? વોટ ઇઝ મીનિંગ ઓફ પ્રજનન? રિપ્રોડક્શન। પ્રજનન એ પ્રશ્ન બને, પ્રજનન એટલે તો જેમ પાચનની ક્રિયા દ્વારા સજીવ ખોરાકનું પાચન કરે, શ્વસનની ક્રિયા દ્વારા સજીવ શ્વાસોશ્વાસની ક્રિયા કરે, ઉત્સર્જનની ક્રિયા દ્વારા સજીવ શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોનો બહાર નિકાલ કરે, રુધિરાભિષણ તંત્ર દ્વારા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય, પ્રચલન દ્વારા સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એમ પ્રજનન એટલે શું? તો પ્રજનન એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવ, દરેક સજીવ એ પોતાના જેવો એક બીજો સજીવ ઉત્પન્ન કરે, નિર્માણ કરે। તો જે ક્રિયા દ્વારા સજીવ નકામા પદાર્થો બહાર નીકાળે એને ઉત્સર્જન ક્રિયા કહેવાય, જે ક્રિયા દ્વારા ખોરાકનું પાચન કરે એને પાચન ક્રિયા કહેવાય। એમ જે ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવો એક બીજો સજીવ ઉત્પન્ન કરે એને કહેવાય પ્રજનન। તો આપણે એની વ્યાખ્યા લખી રહ્યા છીએ, જવાબ જે ક્રિયા વડે સજીવ પોતાના જેવો જ એક બીજો સજીવ શું કરે?
ઉત્પન્ન કરે તેને આપણે શું કહીએ? પ્રજનન. સમજાવવાનું પ્રજનન. હવે એને પ્રજનન પોતાના જેવો શબ્દ વાપરવો છે. તો મનુષ્ય હોય તો મનુષ્ય જ ઉત્પન્ન થાય, ગાય હોય તો એમાંથી ગાયનું જ નિર્માણ થાય, એટલે વાછડ ઉપર મોટી ગાય. ચકલી હોય તો એના એડામાંથી ચકલીનો જ જન્મ થાય. આ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા એને કહેવાય પ્રજનન. પણ દરેક ક્રિયાના કંઈક ને કંઈક ફાયદા હોય. શરીર દરેક જે ક્રિયા કરે છે સજીવો, ખોરાક ખાય છે, પાચન કરે છે, શ્વસન કરે છે, એના કંઈક તો ફાયદા હોય, કંઈક તો એનું મહત્વ હોય. શ્વસન ના કરે તો અલ્લાહ કે બંદે પ્યારા થઈ જાય. ભાઈ શ્વસનની ક્રિયા જીવન માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિજન લેવો એ જરૂરી છે જીવવામાં, ખોરાક ખાવો એ એનર્જી માટે જરૂરી છે, પ્રચલન કરવું, સ્થાન બદલવું એ જરૂરી છે. ઉત્સર્જક પદાર્થો એટલે નકામા પદાર્થોનો નિકાલ કરવો જ જરૂરી છે. કચરો પડે તો રોગ થાય. દરેક ક્રિયાનું કંઈક મહત્વ હોય, તો ઇમ્પોર્ટન્સ હોય. એમની તો કંઈ ક્રિયા કરીએ નહીં આપણે, તમે એમની તો કંઈ ક્રિયા કરતા બી નહીં, ખાતા બી નથી, તમે બગાસ બી નહીં ખાતા. હે તો કોઈ પણ ક્રિયા સજીવ ક્યારે કરે એનું મહત્વ. તો પ્રશ્ન હવે પ્રજનનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ તો પૂરી પડે છે. પ્રજનનનું મહત્વ શું? 2 કે 3 એના મહત્વ. પહેલું મહત્વ પ્રજનન. તો નંબર 1, પ્રજનનની ક્રિયા દ્વારા દરેક સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે પૃથ્વી ઉપર. જો સજીવ દ્વારા બીજો સજીવ નિર્માણ ન પામતો હોય, એક સજીવ દ્વારા બીજો સજીવ ઉત્પન્ન ના થતો, તો એ જાતિ ધીમે ધીમે શું થતી જાય? ખલાસ, નાશ થતી જાય પૃથ્વી ઉપરથી એનું અસ્તિત્વ. જો મનુષ્ય જેમ મૃત્યુ પામતા જાય છે, એમ નવા નવા મનુષ્યનો જન્મ ન થતો હોય તો મનુષ્યનું અસ્તિત્વ નાશ પામી જાય. કોઈ પણ પક્ષી હોય, એ પક્ષી પોતાના જેવા બીજા ચકલી હોય તો બીજી ચકલીઓ નિર્માણ ના પામતી હોય, જન્મ ના પામતી હોય, તો ચકલીનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય. વૃક્ષો પણ, વનસ્પતિમાં પણ સજીવો એટલે માત્ર આપણે પ્રાણીઓને કે મનુષ્યને કે પક્ષીઓને ધ્યાનમાં રાખીને વાત નથી કરતા. વનસ્પતિ પણ પોતાના જેવી બીજી વનસ્પતિ, આંબો હોય એની કેરીના ગોટલામાંથી આંબો બને જ છે ભાઈ, બને છે ને ભાઈ. હા, આમ દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રજનન કરે છે. તો પ્રજનનનું પહેલું મહત્વ કે પ્રજનનની ક્રિયા દ્વારા દરેક સજીવ પોતાનું અસ્તિત્વ, પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે. ઓકે, બીજું કે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવે છે. બીજું કે દરેક સજીવ આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. માતા આનુવંશિક લક્ષણો જોઈશું સાહેબ, આ પાછું નવું હોય, નવું નથી, જૂનું જ છે બધું, ભૂલી જવાની ટેવ છે ને આપણે. આનુવંશિક લક્ષણો, માતા પિતાના લક્ષણો એના સંતતિમાં એટલે બાળકમાં આવે. વારસાગત છે ને, વારસામાં મળે ને, વારસામાં ઘણું બધું મળે, સોનું ચાંદી રૂપિયો પૈસો બંગલો ગાડી, એની વાત નથી. પણ શારીરિક રીતે લક્ષણોની રીતે જે માતા પિતાના અમુક લક્ષણો એના બાળકનામાં શું થાય? આવે. એને કહેવાય વારસાગત લક્ષણો, આનુવંશિક લક્ષણો. તો પ્રજનન થાય તો જ માતા પિતાના લક્ષણો એનામાં આવે. તો પ્રજનનની ક્રિયા જો માતા પિતા મનુષ્ય હોય તો બાળક મનુષ્ય હોય છે, આનુવંશિકતા થઈ. થોડો દેખાવ માતા પિતા જેવો હોય ને, મનુષ્ય જેવો દેખાવ હોય, આનુવંશિક. ભેંસમાંથી ભેંસનું બચ્ચું જ જન્મે, એ આનુવંશિકતા થઈ. ચકલીના એડામાંથી ચકલી જ હોય, કાગડો ના જન્મે, એ આનુવંશિકતા. તો માતા પિતાના જેવા જ સજીવનો જન્મ થવો, તેની જ આનુવંશિકતા. એના લક્ષણો માતા પિતા જેવા હોય છે, એને આનુવંશિકતા કહેવાય. તો પ્રજનનની ક્રિયા દ્વારા જન્મ થાય અને પ્રજનનની ક્રિયાથી જ આનુવંશિકતા લક્ષણો ઉતરે રંગસૂત્રો દ્વારા. ઓકે, આગળ જોઈશું. ઓકે, પ્રજનનની ક્રિયાથી આનુવંશિક લક્ષણોનું નંબર 3
પ્રજનનની ક્રિયાથી નવી જાતિનું નિર્માણ ઉદ્વિકાસ થાય છે, ઉત્ક્રાંતિ થાય છે, ઉદ્વિકાસ દ્વારા નવી જાતિનું નિર્માણ થાય છે. બે શબ્દ આવે છે, ભિન્નતા અને ઉદ્વિકાસ. આ શું થાય? ભિન્નતા. ભિન્નતા એટલે જુદાપણ. એક જ જાતિના સજીવો પણ એકબીજાથી અલગ છે. મનુષ્ય એકબીજાથી અલગ છે, બરાબર. આમ દરેક જાતિ હોય, કોઈ પણ જાતિ હોય, 50 જણા બેઠા હોય તો 50 એકબીજાથી અલગ જ હોય. તો આપણને ભલે ખબર ના પડે, ભેંસનું ટોળું જતું હોય 100, પણ 100 ભેંસ એકબીજાથી શીંગડેથી, નાકેથી, મોઢાથી, પૂંછડેથી અલગ જ હોય. તો આને ભિન્નતા કહેવાય. તો આ પ્રજનનથી ભિન્નતા આવે કે માતા પિતા બેના ગુણધર્મ આવે. આગળનો સાયન્સ 11-12 જ્યારે 11-12 બાયોલોજી રાખશું ત્યારે જોઈશું. પણ ભિન્નતા શબ્દ એટલે જુદા પણ સમજો. તો આમ પ્રજનનની ક્રિયાથી ભિન્નતા આવે. દરેક સજીવ એકબીજાથી જુદો પડે. સારું પણ છે તો બધા સરખા લાગતા હોય તો કરે રામને માર પડે શ્યામને, ઝઘડો કરે જગનને માર પડે મગનને, હરખા લાગતા હોય તો. સીતા ઓર ગીતા બે હરખી બહેનો લાગતી હોય તો એક જણ કામ ના કરે બીજી બિચારીને માર પડે. જુદા પણ હોવું જરૂરી છે ને ભાઈ, નકર કેટલી બધી ગડબડો થતી હોય છે. એક જણ ગુનો કરે બીજાને પકડી જાય, આવું બધું થાય. તો ભિન્નતા હોવી જરૂરી છે. તો ભિન્નતા પણ પ્રજનનથી આવે છે ને. ઉદ્વિકાસ, ઉત્ક્રાંતિ, નવી જાતિનું નિર્માણ થાય. અમુક વર્ષો પછી ધીમે ધીમે સજીવોમાં ફેરફાર થતા એક નવી જાતિનું નિર્માણ થાય. પણ નવી જાતિ ક્યારે બને? 1 by 1 પેઢી દર પેઢી ભિન્નતા આવે. પ્રજનનથી જ નવી જાતિ જન્મે ને. આમ પ્રજનનથી નવો સજીવ જન્મે, એમાંથી બીજો સજીવ, એમાંથી બીજો સજીવ. આમ દરેક પેઢીએ થોડી ભિન્નતા આવે અને ભિન્નતાના કારણે અમુક વર્ષો પછી નવી જાતિનું શું થાય? નિર્માણ થાય. આપણે નવી જાતિ ચિમ્પાન્જીમાંથી આવે નવી જાતિ, તો પ્રજનનના કારણે આમ નવી જાતિનું નિર્માણ થવું. ઉદ્વિકાસ કહેવામાં 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક પ્રજનનનું. ઓકે, સારું. હવે તમને આવડે છે એક પોઈન્ટ. પ્રજનનના પ્રકાર કેટલા અને કયા? કોઈ મને કહે છે પ્રજનનના પ્રકાર કેટલા? બોલો મનમાં બોલો. તમે મારી સામે તો બેઠા નથી એટલે તમારે ખોટું બોલે તો ચિંતા નહીં. આ તો સ્કૂલમાં બેઠા હોય, બેન્ચ ઉપર બોલે, શું ખોટું બોલી ગયું, સાહેબ બોલશે તો સાહેબ કપડાવશે તો મિત્રો શું કહે છે તો હું ખોટું બોલી મને શરમ આવે, એવું નહીં. એ તો બિંદાસ ઘરે બેઠા છો, વિડીયો જોવો છો, બોલી જાઓ. પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે. કયા એ લખ્યા છે? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઓકે, પરીક્ષામાં પૂછાય છે આના વિશે ખાસ. અલિંગી પ્રજનન એટલે શું? એના પ્રકાર. અલિંગી પ્રજનનના 5 પ્રકાર છે. તો પહેલા અલિંગી પ્રજનન સમજવાનું છે, પછી આપણે આ પાઠમાં લિંગી પ્રજનન વિશે સમજવાનું છે. અલિંગી પ્રજનન એટલે શું? પહેલા તો લિંગ એટલે શું? તો નર અને માદા, નરલિંગ અને માદાલિંગ 2 હોય. આપણા મનુષ્યની અંદર નર અને માદા વચ્ચે પ્રજનન થાય, નવી જાતિનો જન્મ થાય, નવા સજીવનો જન્મ થાય છે. અલિંગી પ્રજનનમાં એવું નથી, નર અને માદા હોતા નથી, માત્ર એક જ સજીવ. લિંગી પ્રજનનમાં 2 સજીવોની જરૂર પડે, 2 વૃદ્ધ જાતિના નર અને માદા. અલિંગીમાં 2 સજીવોની, 2 જાતિના સજીવોની જરૂર પડતી નથી. એક જ જાતિના સજીવ, એક જ સજીવ પોતે જ પોતાનામાંથી નવા સજીવનું નિર્માણ કરે. સજીવ પોતે એકલો જ, તો એક જ સજીવ માત્ર એક જ પિતૃ સજીવ કેમ માટે કીધું? કારણ કે એમાંથી બાળ સજીવ જન્મ હોય. તો એક જ સજીવ, એક જ પિતૃ સજીવ પોતે જ પોતાનામાંથી, એમાં નર અને માદા જેવું ના હોય. એક વ્યક્તિ હોય, 2 ભાગ થઈ જાય, દેટ ઇઝ 2 સજીવો થઈ ગયા. બરાબર છે? તો આપણે એવું ના થાય, આ તો ઉદાહરણ. તો એક જ સજીવ પોતે જ પોતાનામાંથી એક નવા સજીવનું શું કરે? નિર્માણ કરે. અને આપણે એક જ સજીવ
એ કૌંસમાં લખું છે અને તેમાં પિતૃ સજીવ જેમાંથી મળે એને પિતૃ સજીવ કહે. તો એક જ પિતૃ સજીવ પોતે જ પોતાનામાંથી નવા સજીવ શું કરે નિર્માણ કરશે શું છે તેમાં જન્યુઓની જરૂર પડતી તેમાં જન્યુઓનું જોડાણ થતું નથી. હવે જન્યુઓ એટલે શું બધું સમજાવો. જન્યુઓ એટલે બે પ્રકારના જન્યુઓ છે, નર અને માદા જન્યુ. બે પ્રકારના જન્યુઓ હોય છે. दिखता है ना? हाँ. ओके. नर जन्यु तरीके શુક્રકોષો થતો નામી ઉદાહરણ તરીકે માદા તરીકે અંડકોષો એ બંનેનું જોડાણ થતું નથી. કારણ કે એમાં નર અને માદા જેવું કંઈ હોતું નથી, તો જન્યુઓ બનવાના જ નથી. તો નર અને માદા એટલે કે જન્યુઓનું જોડાણ થતું નથી. તો જન્યુઓના જોડાણ વગર તો એક જ સજીવ પોતે જ પોતાનામાંથી નવા સજીવનું નિર્માણ કરે તેમાં જન્યુઓનું શુક્રકોષ અંડકોષ નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થતું નથી. એકલો સજીવ એની વિવિધતાઓ છે. કારણ કે બે ભાગ થઈ ગયા તો બે નવા સજીવ બની ગયા. બરાબર છે. આંગળી કપાઈ ગઈ ને કપાયેલી આંગળીમાંથી નવો સજીવ બની ગયો. આમાં ક્યાં જન્યુઓ આવે? આવી બધી પદ્ધતિઓ પાછળ આવે આપણે જોઈએ છીએ. તો એક જ સજીવ પોતે જ પોતાનામાંથી નવા સજીવનું નિર્માણ કરે જન્યુઓના જોડાણ વગર, બરાબર, એને કહેવાય અલિંગી પ્રજનન. જ્યારે આમાં બે વિરુદ્ધ જાતિના સજીવ દ્વારા વડે જન્યુઓના જોડાણથી એક નવા સજીવનું નિર્માણ આમાં બે સજીવો છે, બે વિરુદ્ધ જાતિના, નર અને માદા. નર અને માદા જન્યુ. નર જન્યુ એટલે સપોઝ સમજી લો શુક્રકોષ. આ પાછળ જોવાનું છે પણ અત્યારે થોડું સમજાવી દઉં. અહીંયા સમજો અંડકોષ. આવી રીતે શું થાય? જોડાણ. બરાબર. આમ બે વિરુદ્ધ જાતિના સજીવો નર અને માદા વચ્ચે પ્રજનન થાય અને જન્યુઓના જોડાણ નવા સજીવ નિર્માણ થાય તેને કહેવાય લિંગી પ્રજનન. ઓકે. અલિંગી પ્રજનન માત્ર એક જ સજીવ પોતે જ પોતાનામાંથી નવાનું નિર્માણ કરે જન્યુઓના જોડાણ કરે. બે વિરુદ્ધ જાતિના સજીવો એટલે નર અને માદા બે વિરુદ્ધ જાતિના સજીવો વચ્ચે જોડાણ થઈ એક નવા સજીવનું નિર્માણ થાય એને કહેવાય લિંગી પ્રજનન. એમાં જન્યુઓનું જોડાણ થાય છે. આ પછીનો ભાગ છે. પહેલા આપણે જોવાનું છે અલિંગી પ્રજનન કોને કહેવાય. હવે એના 5 પ્રકાર છે એ આપણે જોઈએ છીએ. ઓકે. તો અલિંગી પ્રજનનના 5 પ્રકાર પણ આપણે જોવાના છે. પદ્ધતિઓ છે. 5 પદ્ધતિઓ આપણે જોવાની છે. ઓકે. જોઈએ. વિભાજન પદ્ધતિ કોને કહેવાય? પછી એનું ઉદાહરણ. વિભાજન એટલે ભાગ થવો. નામ જ છે વિભાજન, ભાગ થવો.
જેમાં સજીવના બે ભાગ થાય તો બે કરતા વધારે. એની પાછી બે પ્રકાર છે, દ્વિભાજન અને બહુભાજન. તો પહેલા આના વિશે લખવાનું. વિભાજન તમને આવડે છે, શબ્દને સમજો એટલે આવડે, ગોખવાનું નહીં, શબ્દ સમજવાનું. ભાજન ભાગ થવા, જેમાં બે રીતે ભાગ થાય, કાં તો બે ભાગ થાય, કાં તો ઘણા બધા ભાગ થાય. તો આ પદ્ધતિમાં સજીવના બે અથવા બે કરતા વધારે ભાગ થઈ નવા સજીવનું નિર્માણ થાય. સજીવના બે અથવા બે કરતા બે ભાગ થાય તો બે કરતા વધારે ભાગથી નવા સજીવનું નિર્માણ થાય. તો એના બે પ્રકાર, બે પેટા પ્રકાર છે. દ્વિભાજન, દ્વિ એટલે બે. બીજું છે બહુભાજન, બહુ એટલે વધારે. દ્વિભાજન ઉદાહરણ જેવું છે આપણે અમીબા. નામાં આપણે ઉદાહરણ લેવાનું છે, અમીબામાં પણ થાય અને પ્લાઝ્મોડિયમ. અમીબામાં પણ થાય, હા, અમીબામાં બે થાય, જેની મોટા મોટી બાજુ છે એટલે ઓકે. અમીબા દ્વિભાજન, હવે પહેલા તો વિભાજન એટલે શું લખ્યું, પછી એમાં બે ભાગ વિભાજન, વિભાજનનો મતલબ સમજી જાય. તેમાં સજીવના કેટલા ભાગ થવાના? બે ભાગ. અમીબા તમને ખબર છે, આવું અનિયમિત આકારનો એક કોષી સજીવ. તમને પહેલા એ કહી દઉં કે અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે ને બધી નિમ્ન કક્ષાના સજીવો માટે. આપણા જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, સસ્તન પ્રાણીઓમાં ના થાય, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ના થાય, બહુકોષી પ્રાણીઓમાં ના થાય, ના એક કોષી સજીવોમાં થાય. એક કોષ જે દેખાય બી નહીં આપણને, કારણ કે કોષ જ આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એક કોષથી બનેલા સજીવો પણ આપણે અમીબા, પેરામેશિયમ, બ્યુક્લિના, ઈસ્ટ, આ બધા નિમ્ન કક્ષાના, હાઇડ્રા, પ્લેનેરિયા, પ્લાઝ્મોડિયમ, બધા નિમ્ન કક્ષાના સજીવો એમાં બધા થતા હોય. સમજો અમીબા છે, અનિયમિત આકારનો છે, વચ્ચે કોષ કેન્દ્ર છે. પછી આજુબાજુ કોષ રસ ભરેલો છે. સૌથી પહેલા અમીબામાં શું થશે? કે હવે સૌથી પહેલા બે ભાગ થઈ જશે. આ અમીબાનું જે કોષ કેન્દ્ર છે એના બે ટુકડા છે. એક કોષ કેન્દ્ર આ બધું અડધું. સૌથી પહેલા કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાઈ જશે. ત્યારબાદ આજે કોષ રસ છે એ પણ બે ભાગમાં વહેંચાઈ જશે. વચ્ચેથી ટ્રાન્સફર થઈ જશે. કોષ રસ પણ બે ભાગમાં બે ભાગ થઈ જશે. પેલા કોષ કેન્દ્રના બે ટુકડા થઈ જશે, પછી કોષ રસ બે ભાગમાં વહેંચાઈ જશે અને એકમાંથી નવા બે બાળ અમીબાનું નિર્માણ એકમાંથી બે that is દ્વિભાજન, બહુભાજન. એ પણ અમીબા અથવા પ્લાઝ્મોડિયમ, અમીબામાં જોઈએ તો વધારે સરળ પડશે. એમાં બે અથવા બે કરતા વધારે. દ્વિભાજનમાં બે ભાગ, એ બે કરતા વધારે. પાછું આ કોષ કેન્દ્ર છે. કોષ રસ ભરેલો છે. સૌથી પહેલા શું થાય? અમીબા આવું ગોળાકાર સ્વરૂપ ધારણ કરે, એનો આજુબાજુ આવું આવરણ આવી જાય. અમીબાની આજુબાજુ પ્લાઝ્મોડિયમની આજુબાજુ સખત આવરણ આવી જાય.
જે વિપરીત પરિસ્થિતિમાં એનું રક્ષણ કરે એને કોષ્ઠાવરણ શું કહેવાય? કોષ્ઠાવરણ એટલે કોષ્ઠની રચના. ત્યારબાદ એનું જે કોષ કેન્દ્ર છે એના ઘણા બધા ટુકડા આવા અનેક નાના નાના ભાગમાં કોષ કેન્દ્ર શું થઈ જાય? વહેંચાઈ જાય. ઓકે, दिखता है ना नीचे बच्चों, दिखता है नहीं यार, दिखता. પછી આ દરેક કોષ કેન્દ્રની આજુબાજુ થોડો કોષ રસ રખા ભાગે શું થઈ જાય? વહેંચાઈ જાય. બરાબર. અંદર અમીબા, બાળ અમીબા સરસ મજાના તૈયાર થઈ જાય. અને પછી અનુકૂળ સંજોગો આવે એટલે કોષ્ઠાવરણ શું થઈ જાય? તૂટે. કોષ્ઠાવરણ તૂટે એટલે આમાંથી અનેક નવા આજે બનેલા અમીબા શું થઈ જાય? બહાર આવી અને પોતે સ્વતંત્ર નવા અમીબા તરીકે શું પામે? વિકાસ. હવે એકમાંથી અનેક નવા અમીબા આને કહેવાય વિભાજન. બે ભાગ પડે વિભાજન, બે કરતા વધારે ભાગ તો બહુભાજન. બંનેમાં તમે અમીબાનું ઉદાહરણમાં પ્લાઝ્મોડિયમનું પણ લેવું હોય તો લઈ શકાય. પહેલી પદ્ધતિ પૂરી અલિંગી પ્રજનન. બીજી પદ્ધતિ આપણે અલિંગી પ્રજનનની જોઈએ છીએ. પૂછી નાખો બધા ખબર પડે. બીજી પદ્ધતિ છે અવખંડન. ઓકે, અવખંડન એટલે ખંડ એટલે ભાગ. ખંડ એટલે ભાગ. એમાં આપણે ઉદાહરણ લેવું હોય તો લે સ્પાયરોગાય, નીલજમ, તંતુ હોય સ્પાયરલ તંતુના ટુકડા છે. દરેક ટુકડામાંથી નવી સ્પાયરલ શું થાય? સર્જન. સમજાવું તમને. સ્પાયરલ બનાવી હોય લીલો લાંબો નસું છે. હવે આના ટુકડા થઈ જાય. ધારો કે અહીંથી થઈ ગયું, અહીંથી થઈ ગયું. દરેક ટુકડામાંથી નવી લીલ બને. દરેક ટુકડામાંથી નવી લીલ બને. બીજા દોડું છું સમજી જવું. તંતુના ટુકડા છે. દરેક ટુકડામાંથી નવી અવખંડન. ખંડ એટલે ભાગ કરવા ટુકડા. ઓકે, બીજી પદ્ધતિ છે કલિકા સર્જન. ઉદાહરણ લેવાનું છે હાઇડ્રા. કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી. યાદ કરો હાઇડ્રા. બરાબર. આમાં શું થાય? શરીરની સપાટી પરથી કલિકા બને. નાની કલિકા, નામ પડી કલિકા સર્જન. કઈ રીતે સમજાવો છો? નિર્માણ થાય અને પછી જેમ કે હાઇડ્રા નળાકાર પ્રાણી હોય, કોષ્ઠાંતરી સમુદાય. ઓકે, હવે આ એની જે સપાટી છે એ શરીરની સપાટી પરથી નાની કલિકા બને.
આ શું છે આ કલિકા ધીમે ધીમે શું થાય મોટી થાય અને સપાટી ઉપર એક નાનું બાળ આવ્યા અને પછી આ બાર આવ્યા સપાટી પરથી શું પડી જાય છૂટું પડી જાય અને છૂટું પડ્યા પછી એક નવા હાઇડ્રા તરીકે શું પામે ओके और बच्चों समझ में आ गया तो आप कलिका बने कलिका मोटी थी शरीर पर नानो हाइड्रा बने छूटी पड़ी जाए स्वतंत्र हाइड्रा बोलो तो आ रीते त्रण अलिंगी प्रजननના પ્રકાર જોયા પહેલું જોયું વિભાજનના બે ભાગ વિભાજન બહુભાજન બીજું જોયું બહુખંડન સ્પાઇરોગારા ચોથું સોરી ત્રીજું જોયું કલિકા સર્જન હાઇડ્રા ચોથું છે પુનઃસર્જન પાંચમું છે મિકર પણ આપણે એને નેક્સ્ટ પીરિયડમાં આઈ થિંક રાખીશું બચ્ચો તો આટલી જે વાત છે એને જરા શાંતિથી એકવાર રિવિઝન કરી જશું આવડે સમજવું રિવિઝન કરવું ધેટ ઇઝ મેઇન થિંગ યાદ રાખવું બીજું કંઈ જ નથી ઓકે તો આ તૈયાર કરજો બાય ગુડ બાય